નિઝામપુરા રોડ પર પાણીની લાઇનમાં ભંગાર, હજારો લીટર પાણીનો વેડફાટ। શહેરના નિઝામપુરા વિસ્તારમાં જાહેર રોડ પર માત્ર ગણતરીના દિવસોમાં જ ફરી એકવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ વિસ્તારમાં અનેક કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે, જ્યાં ગ્રાહકોએ ભંગાણ થયેલી લાઇનના પાણીથી કપડાં ભીંજાય નહીં એ માટે કૂદકા મારીને જવું પડે છે। જોકે અનેક વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને અહીંયા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થતો હોવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। આ વિસ્તારમાં ત્રીજી વાર લાઇન લીકેજ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે શહેરીજનોને પીવાનું પૂરતું શુદ્ધ પાણી આપવામાં તંત્ર વામણું પુરવાર થયું છે, ત્યારે રોજે રોજ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાની હવે નવાઈ નથી તેવું કહી શકાય। ત્યારે નિઝામપુરા વિસ્તારમાં એક જ જગ્યાએ બીજી વાર પાણીની લાઇનમાં થયેલા ભંગાણના કારણે શુદ્ધ પાણી હજારો લીટર ખુલ્લેઆમ રોડ ઉપર વહીને વેડફાટ થઈ રહ્યો છે। શુદ્ધ પાણી 4 કિલોમીટર જેટલા દૂર સુધી વહી રહ્યું છે। આ વિસ્તારમાં અને દુકાનો આવેલી છે, જ્યાં લોકોએ પોતાના કપડાં ભીના ન થાય એવા ઈરાદે કૂદકા મારીને પાણીને ઓળંગવું પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં 3 વાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। આ ઉપરાંત હાલમાં સર્જાયેલા પાણીની લાઇનના ભંગાણની જગ્યાએ એક સપ્તાહ અગાઉ પણ ભંગાણ થયું હતું। આમ છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ વ્યવસ્થિત રીતે રિપેરિંગ નહીં થતાં આજે ફરી એકવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। ઉપરાંત આ વિસ્તારના રોડનું લેવલ પણ ઊંચું હોવાથી પાણી ઝડપભેર વહી રહ્યું છે। કેવા દ્રશ્યો જોવા રોડમાંથી પાણી નીકળે? અમે આ નિઝામપુરા રોડ પરથી જતા હતા ડેપોની સામેથી, ત્યાં અમને જોયું કે હજારો લીટર પાણી, લાખો લીટર પાણી નો વેડફાટ થઈ રહ્યો હતો। રસ્તાની વચ્ચેથી જે ગેપ પડે છે, રસ્તો પણ લેવલમાં નથી, ત્યાં પણ ખાડા ખબચા વાળો રસ્તો છે, કોઈ મોટો ભારદાર વાહન આવે તો પણ એની અંદર ફસાઈ જાય તેવી પરિસ્થિતિ છે। અને એ બે રસ્તાની ગેપમાંથી પાણી ખૂબ જ નીકળી જાય છે। અડધો કલાક થવા આવ્યો, હજુ સુધી કોઈ કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા નથી, એટલે કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર। અને અહીંના સ્થાનિકો દ્વારા પણ જાણવા મળ્યું કે આ જ રોડ પર અગાઉ પણ 3 થી 4 વખત આવી જ રીતે પાણીનો લીકેજ થયો હતો અને આ એક જ મહિનામાં બીજી વખત પાણીનો લીકેજ થયો છે। એટલે કે કંઈક ને કંઈક આ લોકો જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર કામ તો કરી જાય છે, હાલ પૂરતું બંધ કરીને જશે, પરંતુ 2-3 ફરી થશે, એટલે વેડફાટ થતો હોય, ભ્રષ્ટાચારીઓ કામ કરતા હોય એવું લાગ્યું। એટલે અમે આપણી ચેનલના માધ્યમથી હમણાં જે એડમિનિસ્ટ્રેશનમાં શાલિનીબેન અગ્રવાલને જાણ કરવામાં આ વિસ્તારના પાણીનું નિરાકરણ કરવામાં આવે, ખાસ કરીને આ જગ્યાનું નિરાકરણ કરવામાં આવે કે આ જગ્યા 1 થી નહીં પરંતુ 3 વખત પાણીનું